ચાઇનીઝ દોરીનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો. થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹8.95 લાખનો મુદ્દામાલ જપ્ત. ઉત્તરાયણના તહેવાર પહેલા જ બનાસકાંઠા જિલ્લા પોલીસે ચાઇનીઝ દોરીના ગેરકાયદે વેપાર પર મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના આધારે એલસીબી પાલનપુર દ્વારા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક આઈસર ગાડીમાંથી ₹2,85,000 કિંમતની 2,850 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે કુલ ₹8,95,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને કિસમની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર રવિ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી આધારે થરા સિવરી હાઈવે રોડ પર ઠાકર હોટલના આગળથી આઈસર ગાડી નંબર GJ08AY 1244ને અટકાવવામાં આવી હતી. આ ગાડીમાંથી ચાઇનીઝ દોરી ભરેલા કાર્ટૂન નંગ 95 મળી આવ્યા, જેમાં કુલ 2,850 નંગ ફિરકી હતી, જેની કિંમત ₹2,85,000 આંકવામાં આવી છે. ચાઇનીઝ દોરી ઉપરાંત એક મોબાઈલ કિંમત ₹10,000 અને આઈસર ગાડી કિંમત ₹6 લાખ સહિત કુલ કિંમત ₹8,95,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આઈસર ગાડીના ચાલક વિનોદભાઈ નાથાભાઈ સોલંકી રહે મજાદર તાલુકા વડગામની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ અને કાયદેસરની કાર્યવાહી આરોપી વિનોદભાઈ સોલંકીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના જાહેરનામાનો ભંગ કરી ગુનો આચર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિનોદભાઈ સોલંકી તથા ન પકડાયેલ બેસમ ઉમરભાઈ બદ્રે આલમ શેખ રહે છાપી વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ એલસીબી પાલનપુરની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા. બનાસકાંઠા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક પગલાં લેવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા કાકા.